નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ એમાં ઉદાહરણ 1.6 એને આપણે સમજવાનું છે, એને આપણે ગણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા રકમ છે એ લખી છે. l લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ और ત્રણ વિદ્યુતભારો Q1 Q2 Q3 દરેક Q બરાબર છે. બરાબર સમજો. ત્રિકોણ છે, ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ છે અને તેના શિરોબિંદુ ઉપર આ સમબાજુ ત્રિકોણ છે. ધારો કે આપણો આ A શિરોબિંદુ, આ B શિરોબિંદુ અને આ C શિરોબિંદુ. હવે એના ઉપર ત્રણ વિદ્યુતભારો છે. आया Q1 विद्युतभार છે, आया Q2 विद्युतभार છે, आया Q3 विद्युतभार છે. હવે આ દરેક વિદ્યુતભાર પાછા એક સમાન છે. રકમમાં આપણે ચોખવટ કરી છે કે Q1 Q2 Q3 દરેક Q બરાબર છે. એટલે એનો અર્થ એવો થયો કે Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q. એનો અર્થ આવો થશે. વિદ્યાર્થી મિત્રો, રકમ બરાબર સમજો. આયા એક Q1 વિદ્યુતભાર છે, આયા એક Q2 વિદ્યુતભાર છે અને આયા Q3 વિદ્યુતભાર છે. આ રીતનો આપણો સમબાજુ ત્રિકોણ છે. હવે એના ત્રણેય શિરોબિંદુ ઉપર એક સમાન વિદ્યુતભાર મૂકેલા છે. એના આગળ આકૃતિ 1.9 માં દર્શાવ્યા મુજબ, એટલે આ આકૃતિ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા છે. અહીંયા મધ્ય કેન્દ્ર છે. ત્રિકોણનું આ મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર Q જેવા જ ચિહ્ન સાથે, જો આ જેવો વિદ્યુતભાર છે એવું જ આનું ચિહ્ન છે, એટલે કે એ પણ ધન જ છે. આપણે Q ધન લીધો છે તો એના જેવું જ અહીંયા ચિહ્ન છે. એટલે આ જે કેપિટલ Q વિદ્યુતભાર છે એ આપણે ધન વિચારવાનો થાય. પર લાગતું બળ કેટલું હશે? વિદ્યાર્થી મિત્રો, આ Q વિદ્યુતભાર છે અહીંયા મધ્ય કેન્દ્ર ઉપર, એના ઉપર લાગતું કુલ બળ કેટલું હશે એ આપણે શોધવાનું છે. એટલે આપણે ગણતરી શેની કરવાની થાય તો કે મધ્ય કેન્દ્ર પર રહેલા Q વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો. આયા આ રીતે આકૃતિ વિચારવાની થાય. એક વિદ્યુતભાર અહીંયા છે, એક વિદ્યુતભાર અહીંયા છે, એક વિદ્યુતભાર અહીંયા છે. એટલે આ ત્રિકોણના ત્રણ શિરોબિંદુ ઉપરના વિદ્યુતભાર થયા. હવે મધ્ય કેન્દ્ર એટલે કે અહીંયા કેપિટલ Q નામનો વિદ્યુતભાર છે, જો મધ્ય કેન્દ્ર ઉપર. તો હવે આના ઉપર લાગતું પરિણામી બળ શોધવાનું છે. હવે એના માટે આપણે સૌથી પહેલા શું વિચારવાનું તો કે આ વિદ્યુતભાર છે, તો અહીંયા Q વિદ્યુતભાર છે અને અહીં કેપિટલ Q વિદ્યુતભાર છે. તો આ વિદ્યુતભાર છે એ આ વિદ્યુતભાર ઉપર બળ લગાડશે. હવે બે વિદ્યુતભાર આપણા ધન છે એટલે અપાકર્ષણ બળ લાગે. બરોબર? આ વિદ્યુતભાર ઉપર આમ બળ લાગશે નીચે તરફ. આ Q વિદ્યુતભાર છે અને આ કેપિટલ Q વિદ્યુતભાર છે. બે સ્થિર બિંદુવત વિદ્યુતભાર છે તો એની વચ્ચે કુલંબ બળ લાગે અથવા એવું કહો કે વિદ્યુત બળ લાગે. હવે બે ધન વિદ્યુતભાર છે એટલે આમ અપાકર્ષણ થાય. એટલે આ વિદ્યુતભાર છે એના ઉપર આમ નીચે તરફ બળ લાગશે. આ બળનું નામ મેં F1 આપ્યું છે. આ જે Q1 વિદ્યુતભાર છે, Q1 વિદ્યુતભાર એને લીધે આ જે કેપિટલ Q વિદ્યુતભાર છે એના ઉપર આમ નીચે તરફ બળ લાગશે કારણ કે અપાકર્ષણ થાય છે. તેવી જ રીતે હવે અહીંયા એક Q વિદ્યુતભાર છે અને અહીંયા કેપિટલ Q વિદ્યુતભાર છે. તો આ બે પણ ધન વિદ્યુતભાર છે એટલે બે વચ્ચે આમ અપાકર્ષણ બળ લાગે. એટલે આ વિદ્યુતભાર વડે આ વિદ્યુતભાર પર આ દિશામાં બળ લાગશે. હવે આ બળનું નામ મેં F2 આપ્યું છે. એવી રીતે આ C શિરોબિંદુ છે તો અહીંયા પણ Q વિદ્યુતભાર છે. અહીંયા એક વિદ્યુતભાર છે, અહીંયા કેપિટલ Q વિદ્યુતભાર છે. બે ધન વિદ્યુતભાર છે એટલે આમ અપાકર્ષણ બળ લાગે. એટલે આ વિદ્યુતભાર છે એના ઉપર આમ બળ લાગશે. તો એનું નામ મેં F3 અહીંયા આપ્યું છે.
એટલે આ આકૃતિ બરાબર સમજજો. હવે આ જે લંબાઈ છે સમબાજુ ત્રિકોણની લંબાઈ આપણે L આપી છે. L લંબાઈ છે, દરેક બાજુની લંબાઈ L આપી છે. હવે આપણે આના ઉપર તમે જોઈ શકો કે ત્રણ બળ લાગે છે. જો F1 F2 અને F3 આવા ત્રણ બળો લાગે છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે શીખી ગયા કે સજાતીય વિદ્યુતભાર હોય, સમાન વિદ્યુતભાર હોય તો એની વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે, અને વિજાતીય વિદ્યુતભાર હોય એટલે કે અસમાન વિદ્યુતભાર હોય તો એની વચ્ચે આકર્ષણ બળ લાગે છે. અહીંયા તમે જોઈ શકો કે આ એક ધન વિદ્યુતભાર અને આ એક ધન વિદ્યુતભાર, તો બે વચ્ચે આ અપાકર્ષણ થાય એટલે આ વિદ્યુતભાર વડે આ વિદ્યુતભાર પર આમ નીચે તરફ બળ લાગતું હશે. હવે સૌથી પહેલા આપણે કુલમ્બના નિયમની વાત કરવાની આવે તો આપણી પાસે સૂત્ર છે કે F બરાબર K Q1 Q2 છેદમાં R નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે કુલમ્બનો નિયમ છે, બે સ્થિર બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ્બ બળ કેટલું હોય એના માટે આપણી પાસે સૂત્ર છે કે F બરાબર K Q1 Q2 છેદમાં R નો સ્ક્વેર આવશે. હવે આપણે આયા જો સદિશ સ્વરૂપે લખવું હોય બરોબર, તો અહીંયા આપણે દિશા લખવી પડે બરોબર. અત્યારે આપણે ખાલી એમ લખી તો F બરાબર K ની કિંમત મૂકવાની 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 છેદમાં R નો સ્ક્વેર. આ જે સૂત્ર મેં લખ્યું છે એ મૂલ્ય માટે સૂત્ર લખ્યું છે કે બળનું મૂલ્ય કેટલું હોય એના માટે સૂત્ર લખ્યું છે. જો અહીંયા તમે દિશા લખો અથવા આપણે કહીએ કે એકમ સદિશ લખો, એકમ સદિશ, તો અહીંયા તમારે સદિશની નિશાની કરવી પડે એટલે બે વિદ્યુતભારો વચ્ચે કુલમ્બ બળ કેટલું લાગે. સૌથી પહેલા આપણે આ અંતરની વાત કરવી પડે. બે વિદ્યુતભારો હોય એની વચ્ચેનું અંતર શોધવું પડે. વિદ્યાર્થી મિત્રો, આ આપણો એક વિદ્યુતભાર છે, આ આપણો બીજો વિદ્યુતભાર છે, તો એની વચ્ચેનું આ અંતર સૌથી પહેલા આપણે શોધવું પડે. હવે અંતર શોધવા માટે આપણે શું કરવાનું? અંતર શોધવા માટે આપણે શું કરવાનું? આ અંતરને માનો કે અહીંયા આપણે d નામ આપી દઈએ. આ AD આ આખું માપ પહેલા શોધી બરોબર. આપણે જરૂર છે આટલા માપની, આપણે અંતર આટલું શોધવાની જરૂર છે. જો આ આટલું અંતર, તો આપણે આ જે AD છે રેખાખંડ આપણો આ AD એનો આપણે સહારો લેવો પડે. વિદ્યાર્થી મિત્રો, આ આ વિદ્યુતભાર Q છે, આ Q છે, આ શિરોબિંદુનું નામ માનો કે O આપી દો, O. તો AO બરાબર તમે શું કહી શકો? બેના છેદમાં 3 AD. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિ છે એમાં તમારે આવું સૂત્ર આવી ગયું, AO બરાબર 2/3 AD. આ આખું માપ હોય, આખું માપ આ AD, એને 2/3 વડે ગુણો તો તમને આટલું માપ મળે AO. હવે AD આપણે પહેલા શોધવું પડે. આ AD આખું માપ. હવે AD શોધવા માટે આપણે કોનો સહારો લેવો પડે? પ્રક્ષેપનો સહારો લેવો પડે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રક્ષેપનો સહારો લેવો પડશે. તમે જોઈ શકો કે આ આપણે આ જે AC છે, આ AC એના ઉપર આપણે આમ લંબ દોર્યો છે. એવી રીતે આ BC છે, BC એના ઉપર આ લંબ દોર્યો છે, આ લંબ. અને સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે તો આ દરેક ખૂણા છે એ 60 અંશના હોય. આ દરેક ખૂણા છે એ 60 અંશના હોય, સમબાજુ ત્રિકોણ હોય એટલે. હવે આ પાછો દ્વિભાજક થયો તો આ આટલો ખૂણો છે, આટલો ખૂણો એ 30 અંશનો કહેવાય. આ આખો ખૂણો છે બરોબર, તો આ લાઈન અને આ લાઈન એની વચ્ચેનો આ આખો ખૂણો 60 અંશનો છે, આ અડધો ખૂણો છે એ 30 અંશનો
એટલે વિદ્યાર્થી મિત્રો આ AC છે AC એનો આપણે પ્રક્ષેપ લેવો પડે આમ તો આપણને AD મળે આ AC છે આ AC ત્રિકોણની AC બાજુ છે એનો આપણે આમ પ્રક્ષેપ લેવો પડે તો આપણને શું મળે તો કે AD મળે તો AD બરાબર તમે શું લખી શકો AD બરાબર AC તો આનો આપણે આમ પ્રક્ષેપ લેવાનો થાય બરાબર સમજો આનો તમારે આમ પ્રક્ષેપ લેવાનો થાય ખૂણો આપણે ખબર છે 30 અંશ છે જો ખૂણો ખબર હોય એટલે cos વિધેય લેવાનું AC cos 30 અંશ હવે AC છે AC માં એ આપણને આપ્યું છે L બરાબર હવે cos 30 છે એની કિંમત આપણે મૂકવી પડે cos 30 એટલે √3/2 થશે cos 30 ની કિંમત તમે લખો એટલે √3/2 થશે હવે આપણે આ કિંમત મૂકવાની થાય બરાબર આગળ જે આપણે આની ગણતરી કરી તો AC બરાબર આની તમે આગળ ગણતરી કરો તો AC cos 30 અંશ થયા AC ની જગ્યાએ L લખવાનું થાય હવે આ કિંમત તમે અહીં લખો તો શું થશે 2/3 AD ની જગ્યાએ કિંમત મૂકવાની L ગુણ્યા વર્ગમૂળમાં 3/2 એટલે L ના છેદમાં વર્ગમૂળમાં 3 થશે AO બરાબર વિદ્યાર્થી મિત્રો AO એટલે આ આટલું અંતર છે જો AO આ A આવો આટલું અંતર તમને મળી ગયું L ના છેદમાં વર્ગમૂળમાં 3 હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે આ મધ્ય કેન્દ્ર છે આ મધ્ય કેન્દ્ર છે તો આ આટલું આ અંતર જેટલું છે એટલું જ અંતર આ હશે એટલું જ અંતર આ હશે આકૃતિની સમમિતિ પરથી આકૃતિની સમમિતિ પરથી AO આ જેટલું માપ છે એટલું જ માપ આ BO થાય એટલું જ માપ આ CO થાય હાલો હવે આપણે વાત કરવાની થાય અંતર આપણે મળી ગયું જો આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર છે તો એની વચ્ચેનું અંતર મળી ગયું તો હવે આપણે કુલમ્બના નિયમનો ઉપયોગ કરવાનો થાય કે A શિરોબિંદુ પર રહેલા q વિદ્યુતભારને લીધે q વિદ્યુતભાર પર લાગતું બળ A શિરોબિંદુ પર રહેલા q A શિરોબિંદુ પર રહેલા q વિદ્યુતભારને લીધે મધ્ય કેન્દ્ર પર રહેલા કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું બળ હાલો આ બળને આપણે F1 નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા Q વિદ્યુતભાર છે અહીં કેપિટલ Q વિદ્યુતભાર છે આ વિદ્યુતભાર વડે આ વિદ્યુતભાર પર આ દિશામાં બળ લાગે છે આ બળનું નામ મેં F1 આપ્યું છે આ કેટલું હોય તો કે આપણી પાસે સૂત્ર છે 1/4 પાઈ એપ્સિલોન 0 હાલો Q1 * Q2 તો આપણો એક વિદ્યુતભાર છે Q બીજો વિદ્યુતભાર છે કેપિટલ Q છેદમાં એની વચ્ચેનું અંતર આ અંતર છે એ આપણે શોધવું છે જો L ના છેદમાં વર્ગમૂળમાં 3 અને એનો પાછો વર્ગ આવશે હવે આ બળ છે એ તમે જોઈ શકો આમ નીચે તરફ લાગે છે
એટલે દિશા કઈ થઈ AO દિશામાં આ F1 બળ છે એ તમે જોઈ શકો કે આ A થી શરૂ કરી અને O તરફ છે એટલે આ નીચે તરફ છે AO દિશામાં હજી આગળ સાદું પાકો તો અહીંયા L નો બળ થાય અને આ વર્ગમૂળમાં 3 છે એટલે ખાલી 3 થઈ જાય તો છેદનો છેદ પાછો ક્યાં વહી જાય અંશમાં વહી જશે આ L નો વર્ગ અહીંયા તમે સાદું પાપ પણ આપી શકો આ L નો વર્ગ થાય અને આ વર્ગમૂળમાં 3 છે એનોય પાછો વર્ગ એટલે ખાલી 3 થઈ જાય આ રીતનું અહીં સાદું આવશે તો આ છેદ છે એનોય છેદ છે એટલે આ અંશમાં વહી જશે 3 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 q ઇન્ટુ કેપિટલ Q છેદમાં L નો વર્ગ આ આપણને F1 પર મળ્યું દિશા કઈ થઈ તો કે A થી O દિશામાં હવે આપણે વિદ્યાર્થી મિત્રો એનાથી આગળ વાત કરી એનાથી આગળ વધી હવે આપણે આ જે શિરોબિંદુ B છે એના ઉપર એક q વિદ્યુતભાર છે એના વડે આ q વિદ્યુતભાર ઉપર આ દિશામાં બળ લાગે છે હવે આ બળ શોધવું હોય તો એના માટે આપણે ચોખવટ કરવી પડે B શિરોબિંદુ પર રહેલા q વિદ્યુતભારને લીધે q વિદ્યુતભાર પર લાગતું બળ હવે આ બળનું નામ આપણે F2 આપી દઈએ જો આ વિદ્યુતભાર છે આ વિદ્યુતભાર એના વડે આ q વિદ્યુતભાર ઉપર આ દિશામાં બળ લાગે છે આ બળનું નામ આપણે F2 આપ્યું છે હવે એક વિદ્યુતભાર છે q બીજો વિદ્યુતભાર છે કેપિટલ Q તો 1/4 પાઈ એપ્સિલોન 0 સ્મોલ q ઇન્ટુ કેપિટલ Q છેદમાં આપણે આ અંતર લેવું પડે આ અંતર કેટલું છે તો કે AO અંતર જેટલું છે AO અંતર એટલું જ BO છે તો AO કેટલું છે તો L ના છેદમાં વર્ગમૂળમાં 3 એટલે અહીંયા L ના છેદમાં વર્ગમૂળમાં 3 અને એનો પાછો વર્ગ હવે અહીંયા દિશા કઈ થશે તો કે જો આ B થી O તરફની દિશા છે BO દિશામાં હજી આવો આગળ સાદું આપો તો 1/4 પાઈ એપ્સિલોન 0 q ઇન્ટુ q જો આ L નો વર્ગ થઈ જશે અને આ વર્ગમૂળમાં 3 છે એનોય વર્ગ એટલે ખાલી 3 થઈ જાય આ છેદ છે એનોય આ છેદ છે એટલે આ પાછો અંશમાં જાય એટલે અહીંયા 3 આવી જશે અને છેદમાં L નો વર્ગ આવશે દિશા કઈ થઈ BO દિશામાં હાલો એવી રીતે હવે આપણે C શિરોબિંદુ પર જો અહીંયા C શિરોબિંદુ પર રહેલા q વિદ્યુતભાર ને લીધે કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું બળ હાલો આ બળનું નામ આપણે F3 આપ્યું છે જો આ બળનું નામ આપણે F3 આપ્યું છે એટલે F3 બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 એક વિદ્યુતભાર છે આપણો Q બીજો છે કેપિટલ Q એટલે Q ઇન્ટુ Q છેદમાં આપણે આ અંતર લેવું પડે આ CO અંતર આપણે ખબર છે કે AO બરાબર BO બરાબર CO તો AO કેટલું છે
છે તો n ના છેદમાં વર્ગમૂળમાં 3 એટલું જ CO અંતર થાય એટલે આનું સાદુરૂપ આપો તો n ના છેદમાં વર્ગમૂળમાં 3 અને એનો પાછો વર્ગ. હવે આ બળ F3 લાગે છે કઈ દિશામાં છે તો કે C થી O દિશામાં છે. CO દિશામાં. હજી આગળ સાદુરૂપ આપો તો આ જવાબ આવશે 3 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 q ઇન્ટુ કેપિટલ Q છેદમાં l નો વર્ગ. દિશા કઈ થઈ CO દિશામાં. હવે વિદ્યાર્થી મિત્રો આ જે q વિદ્યુતભાર છે મધ્ય કેન્દ્ર ઉપર q વિદ્યુતભાર એના ઉપર 3 બળો લાગે છે. આયા 3 બળો લાગે છે. સૌથી પહેલા હું તમને અત્યારે જે ગણતરી સમજાવું છું એ આપણે ટેક્સ્ટ બુકમાં જે ગણતરી આપી છે એ મુજબ હું સમજાવું છું. બરોબર. આનો આ દાખલો તમે બીજી રીતથી પણ ગણી શકો. અત્યારે હું તમને જે સમજૂતી આપું છું એ આપણે ટેક્સ્ટ બુકમાં જે ગણતરી છે એ પ્રમાણે સમજાવું છું. હવે આપણે આ q વિદ્યુતભાર છે કેપિટલ q વિદ્યુતભાર એના ઉપર 3 બળ લાગે છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું આયા આપણો q વિદ્યુતભાર છે એના ઉપર આ રીતે 3 બળ લાગે છે તમે જોઈ શકો. આ એક બળ આ પાછું બીજું બળ અને આમ એક નીચે તરફ લાગે ત્રીજું બળ. આયા F2 બળ લાગે છે આયા F3 બળ લાગે છે આયા F1 બળ લાગે છે આયા આપણો છે કેપિટલ Q વિદ્યુતભાર અને મધ્ય કેન્દ્રનું નામ આપણે આપ્યું છે O. હવે સૌથી પહેલા આપણે શું કરવું પડે તો કે આ બળ અને આ બળ આ બેનું પહેલા આપણે પરિણામી બળ શોધવું પડે. આ F2 બળ અને આ F3 બળ એનું સૌથી પહેલા આપણે પરિણામી બળ શોધવું પડે. હવે આ બળ શોધવા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવાનો થાય. આ બળ શોધવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવાનો થાય. વિદ્યાર્થી મિત્રો આ જેવો સદિશ છે એવો સદિશ અહીં દોરી નાખવાનો એ જ દિશામાં નકલાક મૂલ્યનો. આ જેવો સદિશ છે આ સદિશ એવો જ સદિશ તમારે અહીં દોરવાનો થાય નકલાક મૂલ્યનો એ જ દિશામાં. તો અહીંયા આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી અને આ F2 અને F3 આ બેનું આપણે પરિણામી બળ શોધવાનું થાય. બરાબર સમજો. સૌથી પહેલા આપણે શું કરવું પડે તો કે આ બે બળો છે એની વચ્ચેનો અહીંયા જે ખૂણો છે એ જાણવો પડે. હવે એ ખૂણો જાણવા માટે આપણે આ આકૃતિ સમજવી પડે. બરાબર. તમે જોઈ શકો કે આપણે કોઈ એક યાદચ્છિક યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. કોઈ એક યાદચ્છિક યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. મધ્ય કેન્દ્ર છે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એને યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ તરીકે લઈ લઈએ. મધ્ય કેન્દ્ર ઓને યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ તરીકે લઈ લઈએ. એટલે કે આ રીતે વિચારવાનું થાય તો આ લાઈન છે આ લાઈન એને સમાંતર આ લાઈન દોરવાની થાય. બરાબર સમજો. અહીંયા ભૂલ થશે. આ લાઈન છે આપણી BC રેખાખંડ BC એને સમાંતર મેં આ લાઈન દોરી છે. હવે આને હું x અક્ષ કહી દઉં ધન x અક્ષ અને આ બાજુ અક્ષ છે એને હું ઋણ x અક્ષ કહી દઉં. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર O છે એને યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ તરીકે લઈ લઈએ આપણે. હવે અહીંયા આ x અક્ષ છે તો એને લંબરૂપ આમ y અક્ષ આવશે. આ રીતની y અક્ષ થશે. હવે વિદ્યાર્થી મિત્રો આ આખો ખૂણો આપણે કીધો કે 60 અંશનો છે. આ આખો ખૂણો આપણો 60 અંશનો છે. હવે એનો અડધો ખૂણો કરો એટલે આ 30 અંશ થાય. હવે આ ખૂણો જો 30 અંશ હોય તો આ ખૂણો છે એ પણ 30 અંશ હોય. આ લાઈન અને આપણી આ લાઈન બે સમાંતર છે. બરાબર. તો આ એની છેદિકા થઈ. આ બે રેખા છે એની આપણી આ છેદિકા થઈ. તો આ ખૂણો જો 30 અંશનો હોય તો
આ ખૂણો પણ 30 અંશનો થાય. એવી જ રીતે આ ખૂણો જો આપણો 30 અંશનો હોય આ ખૂણો, તો આપણો આ ખૂણો છે અહીંયા ઋણ x અક્ષ સાથેનો ખૂણો ઈ પણ 30 અંશનો થાય. આપણી ઋણ x અક્ષ છે અને આ આપણો F3 સદિશ છે બળ F3, તો એની વચ્ચેનો ખૂણો 30 અંશનો થાય. હવે તમે જોઈ શકો કે આપણી આ ઊભી લાઈન અને આ આમ છે એટલે 90 અંશનો ખૂણો થયો આ. હવે એમાં નીચે 30 અંશ છે તો અહીંયા કેટલા હોય? 60 અંશ હોય. હવે આ 30 અંશ છે તો આ ખૂણો છે એ પણ 60 અંશનો આવે. તમે જોઈ શકો કે આ F2 અને આ F3, આ 60 અને આ 60 એટલે બે વચ્ચેનો ખૂણો 120 અંશ થાય. આ ખૂણો છે એ 120 અંશનો થશે, કારણ કે આ ખૂણો આપણો 60 અંશ છે અને આ બાજુનો આપણો ખૂણો 60 અંશ, એટલે 60 અને 60 એટલે 120 અંશ થશે. F2 અને F3 વચ્ચેનો ખૂણો 120 અંશનો થશે. હજી એક વખત સમજાવું છું કે આ ખૂણો આપણો 30 અંશનો છે, આ ખૂણો 30 અંશનો, તો આ ખૂણો 30 અંશનો થાય, કારણ કે આ બે રેખા આપણી છે એની આ છેદિકા છે. આ 30 અંશ છે તો આ પણ 30 અંશ થાય. એવી રીતે અહીંયા 30 અંશ છે તો આ પણ 30 અંશ થાય. હવે આ 30 હોય તો આ 60 હોય, આ 30 હોય તો અહીંયા આ 60 હોય. હવે આ બે તમે ભેગા કરો એટલે 120 અંશ થાય. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો આપણે ઉપયોગ કરવાનો થાય. તો એના માટે આપણી પાસે સૂત્ર છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર તમે જાણો છો કે માનાંક r બરાબર વર્ગમૂળમાં a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર છે એ તમે જાણો છો. હવે અહીંયા આપણે એનો ઉપયોગ કરવાનો થાય. સદિશ a અને સદિશ b હતા, એને બદલે આપણે અહીંયા સદિશ છે F2 અને સદિશ છે F3 અને બે વચ્ચેનો ખૂણો છે 120 અંશનો. તો આપણે અહીંયા લખવાનું થાય કે f ડેશ બરાબર વર્ગમૂળમાં F2 નો વર્ગ પ્લસ F3 નો વર્ગ પ્લસ 2F2 into F3 અને cos 120 અંશ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણું F1 બળ નું મૂલ્ય, F2 બળનું મૂલ્ય અને F3 બળ છે એનું મૂલ્ય ત્રણેયના સરખા મૂલ્ય છે. તમે જોઈ શકો છો 3/4 q into q છેદમાં l નો વર્ગ. આ આપણું F3 છે, એટલું જ આપણું મૂલ્ય આવ્યું એટલું છે તો 3/4 q into q છેદમાં l નો સ્ક્વેર. આનું મૂલ્ય એટલું છે. F1 F2 અને F3 ના મૂલ્ય સરખા છે, તો દિશા અલગ છે પણ ત્રણે બળો છે એના મૂલ્ય કેવા છે? સરખા છે. તો તમે આમ લખી શકો F1 બરાબર માનાંક F2 બરાબર માનાંક F3. ત્રણે બળો છે એના મૂલ્ય સમાન છે, દિશા જુદી છે. બરાબર, તમે જોઈ શકો કે 3/4π0 અહીંયા 3/4π0, અહીંયા પણ 3/4π0, q into q છેદમાં l નો સ્ક્વેર. તો અહીંયા q into q છેદમાં l નો સ્ક્વેર, q into q છેદમાં l નો સ્ક્વેર. મૂલ્ય ત્રણેયના સરખા છે, દિશા અલગ અલગ છે. હવે આપણે અહીંયા આની ગણતરી કરવાની થાય તો વર્ગમૂળમાં આ બધે બરાબર આપણે f લઈ લઈએ, સમાન છે એટલે. તો કે f નો વર્ગ પ્લસ f નો વર્ગ પ્લસ 2f f. જો f1 f2 f3 જ્યાં દેખાય ત્યાં આપણે f મૂક્યા છે. cos, આ cos છે એને આપણે આ ખૂણાને ફેરવી નાખી કે 90 + 30. જો 120 અંશ છે, 120 અંશ ઈ ખૂણાના આપણે ભાગ પાડ્યા 90 + 30.
હજી આપણે આગળ સાદું આપીએ તો if નો વર્ગ અને if નો વર્ગ એટલે 2f નો વર્ગ પ્લસ 2 if અને if એટલે f નો વર્ગ આ cos છે cos અને આ 90 નો ખૂણો છે એટલે આપણું વિધેય બદલાઈ જાય પાઈ બાય 2 હોય એટલે આપણું વિધેય બદલાય cos છે cos એટલે sin થઈ જાય sin ત્રિશંક હવે આ કયું ચરણ આવે 90 પ્લસ 30 વિદ્યાર્થી મિત્રો 90 પ્લસ હોય આપણે એકમ વર્તુળ આ રીતનું આવે અહીંયા 0 નો ખૂણો હોય અહીંયા પાઈ બાય 2 હોય અહીંયા પાઈ હોય અહીંયા 3 પાઈ બાય 2 હોય હવે અહીંયા આપણે 90 પ્લસ 30 છે જો અહીંયા 90 થાય અને એમાં 30 ઉમેરવામાં આવે એટલે આ બીજું ચરણ થાય આ પહેલું ચરણ આ બીજું ચરણ આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ તો આ બીજા ચરણમાં sin વિધેય પ્લસ હોય sin વિધેય પ્લસ હોય પણ cos વિધેય કેવું હોય માઈનસ હોય આ આપણે આવું છે કે ઓલ s t અને c હવે બીજા ચરણમાં sin વિધેય હોય તો પ્લસ હોય પણ અહીંયા તમે જોઈ શકો આપણું cos વિધેય છે તો આ કેવું થાય માઈનસ થાય હા હજી આપણે આગળ ગણતરી કરી તો વર્ગમૂળમાં 2f નો વર્ગ પ્લસ 2f નો વર્ગ આ જો માઈનસ છે પ્લસ માઈનસ એટલે આ માઈનસ થઈ જાય હાલો sin 30 એટલે 1/2 કહેવાય તો આ બે કેન્સલ આ 2f નો વર્ગ છે એમાંથી 1f નો વર્ગ બાદ કરો એટલે વર્ગમૂળમાં f નો વર્ગ વધે આ વર્ગમૂળ દૂર કરો એટલે આ વર્ગ દૂર થઈ જાય એટલે f આવી ગયું સમજાણું વિદ્યાર્થી મિત્રો f ડેશ બરાબર આપણને f મળ્યું હવે આ f મળ્યું એ દિશા કઈ આવશે જો આ બે છે આ બે ગોળો એનું પરિણામી બળ આપણે f ડેશ નામ આપ્યું છે તો એ ઉપરની દિશામાં થશે f ડેશ બળ આયા આપણો o છે આ બાજુ આપણું a છે અને આયા નીચે તરફ છે નીચે તરફ એ આપણું d છે આ બળ છે એ d તરફ લાગે છે આ બળનું નામ આપણે આપ્યું છે F1 જો વિદ્યાર્થી મિત્રો આ આપણો સદિશ અને આ સદિશ તો આ બેનું પરિણામી બળ આપણને ઉપર મળ્યું F1 ડેશ એ ઉપર તરફ થયું અને એક બળ આપણું નીચે તરફ તો લાગે જ છે F1 હવે આપણે શું કરવું પડે આ બળ ઉપર તરફ લાગ્યું ઉપર તરફ તો એની દિશા કઈ થઈ આ ઉપર તરફ પરિણામી બળ મળ્યું એટલે OA દિશા થઈ આ એ O દિશા નહીં એને બદલે OA દિશા થઈ કેટલા 3/4 પાઈ એપ્સિલોન 0 q q છેદમાં l નો સ્ક્વેર દિશા કઈ થઈ ઉપર તરફની દિશા થઈ ગયો એટલે OA દિશામાં બરાબર જો આ એક ગોળ છે આ એક ગોળ ત્રણે ગોળ સરખા છે f ની જગ્યાએ તમે આવું લખી શકો કે 3/4 પાઈ એપ્સિલોન 0 q q છેદમાં l નો સ્ક્વેર હવે આ બે ગોળો છે આ બે ગોળો એનું પાછું આપણે પરિણામી બળ શોધવું પડે બરાબર આપણે સંપાદકતાનો સિદ્ધાંત શીખી ગયા કોઈ એક બિંદુ છે કોઈ એક બિંદુ અહીંયા 2 કે જો અહીંયા 2 કે 2 કરતા વધારે બળો લાગતા હોય તો એનું પરિણામી બળ કેટલું હોય તો કે એ બંનેનો આપણે સદિશ સરવાળો કરવો પડે બંને બળો છે આ બંને બળો એનો સદિશ સરવાળો કરવો પડે જેવી રીતે આપણે કહી કે રસાખેપની સ્પર્ધા હોય બરોબર તો તમને દરેકને ખબર છે કે આ કેન્દ્ર છે આ બાજુ માનો કે 5 ન્યૂટન બળ લાગે અને આ બાજુ માનો કે 10 ન્યૂટન બળ લાગે આ
O છે કહેવાનો મતલબ એવો છે કે આ બાજુ 5 વ્યક્તિ છે એ 5 ન્યૂટન બળ લગાડે છે અને આ બાજુના વ્યક્તિ છે એ આ બાજુ 10 ન્યૂટન બળ લગાડે છે તો કઈ ટીમ વિજેતા થશે તો કે આ ટીમ છે એ વિજેતા થશે શું કામ તો કે 10 - 5 એટલે 5 ન્યૂટન બળ આ લોકો વધારે લગાડે છે આ બાજુની ટીમ છે એ આમ 5 ન્યૂટન બળ વધારે લગાડે છે એટલે એ ટીમ વિજેતા થશે આયા પણ તમે જોઈ શકો કે આ બળને આપણે ધન ગણવું હોય આ બળને ધન તો આ બળને આપણે ઋણ ગણવું પડે બરાબર તો અર્થ એ થયો કે 10 + -5 તો જવાબ 5 આવે એટલે આ બાજુની ટીમ વિજેતા થશે એ જ વસ્તુ અહીંયા થશે એક બળ આમ નીચે તરફ લાગે છે એક બળ આમ ઉપર તરફ લાગે છે તો આ બંને બળો છે એનું પરિણામી બળ આપણે ગણવું પડે F1 ડેશ અને F1 ડેશ અને F1 બળનું પરિણામી બળ તો આપણે આ બેનો સદિશ સરવાળો કરવો પડે બરાબર આ બળનું નામ માનો કે આપણે FO આપી દઈએ FO પરિણામી બળનું નામ તો શું થશે F1 ડેશ + F1 જો સદિશ સરવાળો કરવાનો સપાટપણાના સિદ્ધાંતનો અહીં આપણે ઉપયોગ કરવાનો થાય હાલો હવે F1 ડેશ છે એ તમને ખબર છે બરાબર F1 આપણો F1 ડેશ બળ છે F1 ડેશ ઈ બળ તમને ખબર છે 3/4πε0 q × q / L² જો આ ઉપર તરફ લાગે છે F1 ડેશ બળ નીચે તરફ બળ લાગે છે F1 છે બરાબર એ અગાઉ આપણે શોધ્યું હતું તો આ બળ જો આપણે ધન ગણતા હોય ઉપર તરફનું બળ જો આપણે ધન ગણી તો નીચે તરફનું બળ આપણે ઋણ લેવું પડે એટલે અહીંયા આપણે પ્લસ અને માઈનસ 3/4πε0 q × q / L² આમ આવશે હવે આ પ્લસ છે અને આ માઈનસ છે એટલે આ બે કેન્સલ થઈ જશે તો આનો જવાબ શું આવ્યો શૂન્ય આવ્યો વિદ્યાર્થી મિત્રો આ બે બળો છે એ સમાન મૂલ્યના છે નીચે જેટલા ન્યૂટન બળ લાગે છે એટલા ન્યૂટન બળ ઉપર લાગે છે બંનેના મૂલ્ય સમાન છે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે આનું પરિણામી બળ શું આવશે શૂન્ય આવશે કહેવાનો અર્થ એવો થયો કે આપણી અહીંયા જે કેપિટલ Q વિદ્યુતભાર છે આ કેપિટલ Q વિદ્યુતભાર એના ઉપર લાગતું પરિણામી બળ કેવું થાય શૂન્ય થાય એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થાય ઉપર તરફના બળને જો આપણે ધન ગણી તો નીચે તરફના બળને આપણે ઋણ ગણવું પડે તો આ બેનો તમે સદિશ સરવાળો કરો આ રીતે તો એનો જવાબ શું આવશે શૂન્ય હવે આનો આ દાખલો છે એ વિદ્યાર્થી મિત્રો તમે બીજી રીતે પણ ગણી શકો પ્રક્ષેપ લઈ અને બીજી રીતે પણ ગણી શકો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે ગણતરી છે એની સમજૂતી મેળવશું